ભારતનું જે મૂળ જ્ઞાન છે એ ઇન્ટેન્શનલી આપણા સિસ્ટમમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. આપણે જનરલી પૂછીએ તો એમ જ કહે કે રામાયણ અને મહાભારત શું કામ થઈ, તો કે સ્ત્રીને કારણે, એમાં સીતાજીને કારણે અને દ્રૌપદીજીને કારણે. કહેવાનો મતલબ એક લાઈન could change the entire narrative. If you look at the actual મહાભારત, એ આખો જ્યારે એપિસોડ થાય છે ત્યારે એ મહેલમાં દ્રૌપદીજી હાજર જ નથી. બીજું સૌથી એસ્પેક્ટ છે કે આજે લોકો ખૂબ કમ્પ્લેન કરતા હોય કે મારી લાઈફમાં આમ છે ને મારી લાઈફમાં આમ છે. તમે કૃષ્ણનું જીવન જોશો ને, કૃષ્ણના જીવનમાં સ્ટ્રગલ્સ જ સ્ટ્રગલ્સ છે. આજે સારા નંબર્સ હશે તો લોકોને યાદ હશે, કાલે ભૂલી જશે. ફોર એક્ઝામ્પલ નોકિયા, મોટોરોલા, કોડેક, ઓનિકા, આ બધી કંપનીઓ જે લોકોએ વસ્તુ લઈ આવ્યા હતા, બટ અત્યારે આમાંથી કોઈ ના નામ આપણે બિઝનેસના કોન્ટેક્સ્ટમાં ધર્મ શું છે? બિઝનેસના કોન્ટેક્સ્ટમાં સિમ્પલ વર્ડ્સમાં કહું તો તમે એક સ્કિલફુલ વ્યક્તિ કોઈ એરિયામાં જરૂરી નથી કે એ લીડરશિપ રોલમાં પણ એપ્ટ હોય. મહાભારત આપણે એક એવો મેસેજ આપે છે કે રિસોર્સિસ કરતાં સ્ટ્રેટેજી વધુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે રિસોર્સિસ વાઇઝ તો કૌરવો સ્ટ્રોંગ હતા જ. એવરી ફાઇટ ઇઝ નોટ વર્થ ફાઇટિંગ. તો આપણા ઘરના વડીલો એવું કહેતા હશે કે ઘરમાં મહાભારત ન રખાય, નહીંતર ઘરમાં મહાભારત થાય. ઘરમાં કંઈક કંકાસ થાય તો કે યાર રામાયણ થઈ ગઈ છે, કે રામાયણ ન કરને તું. વી હેવન્ટ રિયલાઇઝ કે આ આપણે એના ખરેખર અર્થ શું છે. એ સિરિયલ્સ, પિક્ચર્સમાંથી આપણે જોઈને એવું આપણે કહી દઈએ કે કાંડ થઈ ગયું. તો અગેન ઇટ ઇઝ અ વેરી નેગેટિવ એસોસિએશન, ધીસ વર્ડ કાંડ. તમે જો રાવણ અને દુર્યોધન આ બે કેરેક્ટર્સને લ્યો અને એમાં એક કોમન ટ્રેટ જો પકડો કે એના પતન પાછળનું કારણ શું, તો એક કોમન કારણ નીકળીને આવશે